જોગાનું જોગ એવા સ્ટોક આવી રહ્યા છે જેને આપણે 2 દિવસ પહેલા ડિસ્કસ કર્યા હતા. આ સ્ટોક્સની બી મંડે ડિસ્કસ કરી હતી કે કંઈ પણ નીચે આવે છે 750 730 ની આજુબાજુ આઉટલુક આવે છે તો ત્યાંથી એક પોઝિટિવ વ્યૂ છે કે 720 ના એક ટોપ લોસ થી આપણે ત્યારે 750 થી લઈ અને 800 અને 830 સુધીના ટાર્ગેટ આપેલા. ઓલમોસ્ટ આપણે લગભગ એની આજુબાજુ સ્ટોક્સ પહોંચી ગયો છે. હવે સ્ટોક્સ માટે તમે સમજો કે એક ન્યૂઝના બેઝને લીધે સ્ટોક્સ ઉપર આવ્યો હતો. હવે જેમ મેં કીધું એમ કે એચડીએફસી બેંક છે પોઝિટિવ, પણ હવે વાપીસ નીચે એકલો જાય એ પોસિબિલિટી કમ છે. 780 એક સ્ટ્રોંગ સપોર્ટ છે. જેટલું નજદીક 780 ની નજદીક બાય થાય એટલું બેસ્ટ છે. અપર સાઇડ 830 થી લઈને 855 સુધીના લેવલ આ સ્ટોક્સમાં જોવા મળી શકે છે. પોઝિટિવ છે એચડીએફસી બેંકમાં, નો ડાઉટ ઘટાડે લેવું જોઈએ. પણ હા, જે કમ્પેર ટુ બીજા સ્ટોક છે એટલી મુવમેન્ટ આમાં આવી છે કે બીજી બેંકોની જેમ કે આ સ્ટોક 10-15% ચાલી જાય એવું ઓછું બને. તો અહીંયા સ્ટેબલ મૂવ આવશે, પણ પોઝિટિવ મૂવ રહેશે. ઘટાડા સાથે બાયની ડીપ ઓન બાયનો નજરિયો છે એચડીએફસી બેંકની અંદર. જો કે જેને 750 આપણે રિકમેન્ડેશન પ્રમાણે બાય કર્યું છે એ તો પ્રોફિટમાં જ છે, કન્ટિન્યુ કરી શકે છે. 830 ફર્સ્ટ છે ને પછી એના પછી 855 સુધીના આ એચડીએફસી બેંકમાં લેવલ જોવા મળી શકે છે.